માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે। વિશ્વામિત્રી નદીની સપાટીમાં થઈ રહ્યો છે ઘટાડો। 35.25 ફૂટે પહોંચેલી નદીની સપાટી 32.50 ફૂટ થઈ છે। વિશ્વામિત્રીની સપાટી ઘટતા પાણી ઓસરી રહ્યા છે। ગત રાતે અનેક વિસ્તારોમાં પાણી ઓસરતા રાહત થયા। અકોટા, જેતલપુર, વાસણામાંથી પાણી ઓસર્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ પાસેથી। અર્પણ, વિશ્વામિત્રી નદી જે ભયજનક સપાટીની ઉપર વહી રહી હતી, હવે ધીરે ધીરે જે પાણીનું સ્તર છે એ નીચે આવી રહ્યું છે। 35 ફૂટે પહોંચેલી વિશ્વામિત્રી 32 ફૂટે આવી ગઈ છે। હાલમાં શું પરિસ્થિતિ છે વડોદરામાં? વત્સલ, હાલમાં પણ જે વિશ્વામિત્રીની સપાટી છે ધીમે ધીમે ખૂબ જ મક્કમ ગતિએ ઘટી રહી છે, અને તે જ લોકો માટે રાહતના સમાચાર છે। કારણ કે વધેલી સપાટીના કારણે શહેર કે જે થંભી ગયું હતું તે હવે ટ્રાફિકથી ધમધમતું થયું છે, પૂર્વવત થયું છે। પરંતુ પાણી ઉતરવાની ખુશીની સાથે પાણી ઉતરવા બાદના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે લોકોને દુઃખી કરી રહ્યા છે। એટલા માટે કે જે નુકસાન થયું છે, લોકોના બેઝમેન્ટ ભરાઈ ગયા, પછી શોપિંગ કોમ્પ્લેક્સ હોય, રહેણાંક સોસાયટીઓ હોય, તેના આખા માળ પાણીમાં ગરકાવ હતા। અને આવી પરિસ્થિતિ હોય તો લોકોના માલ સામાન, ઘર વખરીની શું સ્થિતિ થાય છે તેનો આપણે અંદાજ લગાવી શકીએ છીએ। નદીની આસપાસના વિસ્તારો છે જ્યાં હજી પણ નદી એક સર્ટન લેવલ સુધી વહી રહી છે, ત્યાં પાણી આપ હાલમાં જોઈ શકો છો। આ જે ગાડીઓ દ્રશ્યમાન થઈ રહી છે તે ગઈકાલ સુધી પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હતી, અને જેટલી પણ દુકાનો હતી એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલી હતી। હાલ રાહતની વાત એ છે કે પાણીના લેવલ ડાઉન થયા છે, તેના કારણે આ થોડા દ્રશ્યો જોવાઈ રહ્યા છે। પરંતુ હવે સૌથી મોટી સમસ્યા આપણે સૌ કોઈ જાણીએ છીએ, વડોદરા વાસીઓને પૂરના પાણીથી જેટલો ડર નથી લાગતો તેટલો ડર વિશ્વામિત્રી નદીના મહાકાય મગરો અને બીજા જે સરીસૃપો છે, જે જળચર પ્રાણીઓ છે તેનાથી લાગે છે। આપ જોઈ શકો છો આ પાછળની તરફ એક શોપિંગ વિશાળ કોમ્પ્લેક્સ છે અને તેનું બેઝમેન્ટ છે। દ્રશ્યોમાં તમને એમ લાગશે કે જમીનને પેરેલલ સામાન્ય પાણી ભરેલું છે, પણ લગભગ 8 ફૂટ કરતાં પણ વધુ પાણી બેઝમેન્ટમાં ભરેલું છે। સેંકડો ઇલેક્ટ્રિક વાહન, અન્ય 2 વ્હીલર, 4 વ્હીલર અંદર ગરકાવ થયેલા છે। અને અહીંના સ્થાનિકોનું કહેવું છે કે સવારથી લઈ તેમને 2 થી 3 મગર અને અન્ય કેટલાક સરીસૃપો, જળચર પ્રાણીઓ પણ આ પાણીમાં ફરતા જોયા છે। એટલે હવે તેમને ડર એ છે કે કોઈપણ સમયે મગર અંદરથી બહાર આવી જશે, અને નજીકમાં જે રહેણાંક સોસાયટી આવેલી છે તેની દિવાલ પણ તૂટી ગઈ છે, એટલે મગર ત્યાંથી નીકળી અને આ રહેણાંક સોસાયટીમાં પણ આવી શકે છે। એટલે હાલ ડરનો માહોલ લોકોમાં હવે મગરોને લઈને છે। પાણી તો ધીમે ધીમે ઓસરી રહ્યા છે, લોકો નુકસાની સહન કરી રહ્યા છે, પરંતુ જે જીવનું જોખમ હજી પણ છે તે મહાકાય વિશાળ મગરોના કારણે છે। લોકો અહીંના શું વિચારી રહ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું, કારણ કે હજી પણ જે પાણી છે તે યથાવત છે, ઓસરી ગયા છે, પરંતુ મગર કોઈ પણ સમયે આ જ નદીમાંથી અહીંયા આવી શકે છે તેવી હાલત છે। આપણે એક અહીંના સ્થાનિકથી વાત કરીએ। કાકા, શોપિંગ કોમ્પ્લેક્સ છે, તમારી સોસાયટી નજીક છે, મગરોને લઈને શું સ્થિતિ છે? બહુ ખરાબ સ્થિતિ છે, પાણી ભરાયેલું છે, એમાં ખબર નહીં ક્યારે બહાર નીકળશે। અને અમારી જે અંડરગ્રાઉન્ડ ટાંકી છે એમાંય પાણી ભરાઈ ગયું છે, એમાંય કદાચ જો ફસાઈ ગયું હોય મગર, સાપ, એ પણ એ સાફ કરાવવું બહુ મોટી વિકટ સમસ્યા છે। અંદર ઘણા બધા વાહનો પડેલા છે, વાહનોની શું સ્થિતિ છે? તમને લાગે છે મગરો પણ છે કોઈ પણ સમય બહાર આવી જાય? કોઈ પણ સમય મગર 1-2 તો દેખાણા જ છે ત્યાં, એટલે કદાચ આવી પણ શકે। અને વાહનમાં તો 12 થી 15 4 વ્હીલર છે અને 100 થી 150 આઈ થિંક 2 વ્હીલર પણ છે। બિલકુલ છે, મેં વાત કરી ઇલેક્ટ્રિક 2 વ્હીલર મોટી સંખ્યામાં છે, 4 વ્હીલર પણ છે। ફરી એકવાર આમની સાથે વાત કરીશું। રહેણાંક સોસાયટી છે, દિવાલ પણ તૂટી ગઈ છે, રેપ્ટાઇલ્સ કોઈ પણ સમય અંદર આવી શકે છે એવું લાગે તમને? હા, અમે વિશ્વામિત્રીના કિનારે રહીએ છીએ તો અમને એટલું તો અનુભવ છે કે ભાઈ રેપ્ટાઇલ્સ ગમે ત્યારે આવી શકે, સો દેટ ઇઝ ફાઇન। પણ અત્યારે એવું છે કે અમારી ગાડીઓ જે અમે આટલા વર્ષોના પૂર જોયા પછી અમને લાગ્યું કે બ્રિજ ઉપર પાણી તો નહીં આવે, અમારી ગાડી બ્રિજ ઉપર બચી જશે, તો બ્રિજ ઉપર વ્હીકલ મૂક્યા પછી બી અત્યારે કમ્પ્લીટલી પાણીમાં સબમર્જ હતી। અમારા 2 વ્હીલર્સ બધા અહીંયા જે બહાર મૂક્યા હતા બધા પાણીમાં ડેમેજ થઈ ગયા છે કમ્પ્લીટલી। તો વત્સલ, જે પ્રમાણે પરિસ્થિતિ સામે આવી રહી છે, વાહનોને સૌથી વધુ નુકસાન થયું છે, જેની કલ્પના પણ થઈ શકે એમ નથી કે કેટલા 2 વ્હીલર, કેટલા 4 વ્હીલર ને કેટલા કરોડો લાખોનું નુકસાન થયું છે। હજી પણ પાણી ઓસરી રહ્યા છે, તેમ પરિસ્થિતિ વધુ ગંભીર રીતે સામે આવી રહી છે। નદી જે એક અત્યંત ભયજનક સપાટીએ હતી તેનાથી ભલે થોડી ડાઉન આવી છે, પરંતુ નદીને સમાંતર આવેલા હજી સેંકડો એવા વિસ્તાર છે, સેંકડો એવી રહેણાંક સોસાયટીઓ છે કે જ્યાં હજી પણ લોકોના ઘરમાં ઘૂંટણથી વધુ પાણી છે, અને 4 દિવસથી તેઓ
પીવાના પાણી વગર, સામાન્ય ખોરાક વગર રહી રહ્યા છે. અને હવે જ્યારે પાણી એક લેવલે ઓછા થયા છે ત્યારે સરકારી મશીનરી રસ્તા ઉપર જોવા મળી રહી છે. અહીંયા હું હતો તે દરમિયાન લગભગ 1 કલાક પહેલાં આર્મીના કેટલાક ગણતરીના જવાનો આવ્યા હતા સ્થાનિક વહીવટી તંત્રના કર્મચારીઓને સાથે રાખીને. તો તેઓ ફક્ત અહીંયા પાણીની કેટલીક બોટલ્સ આપીને જતા રહ્યા હતા. હજી પણ જુદા જુદા ઘણા એવા વિસ્તાર છે કે જ્યાં નાના બાળકો છે, નવજાત બાળકો છે, તેમની માતા છે, વૃદ્ધો છે કે જે પાણી અને ખોરાક વગર ટળવળી રહ્યા છે. હેલિકોપ્ટર જાય છે પરંતુ મર્યાદિત વિસ્તારમાં જ જાય છે. આર્મીના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે પણ તેઓની પણ એક મર્યાદા છે અને મર્યાદિત વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે. લોકોની મદદની જે અપેક્ષા છે, જે ડિમાન્ડ છે, તેની સામે આખી સરકારી મશીનરી, સરકારી તંત્ર જાણે કે વામણું પુરવાર થઈ રહ્યું છે. આટલી મોટી સરકાર છે પરંતુ દરેક લોકો સુધી હજી પણ પહોંચી નથી શકી. તે નગ્ન વાસ્તવિકતા છે. બિલકુલ અર્પણ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો વડોદરામાં ધીરે ધીરે હવે પાણી ઓસરી રહ્યા છે પરંતુ પાણી ઓસરતાની સાથે જ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. કારણ કે ઠેર ઠેર જે પાણી ભરાયેલું હતું, બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે. લોકોના જે વાહનો પાર્ક કરેલા હતા એ વાહનો પાણીમાં ડૂબી ગયા છે. તેને કારણે વાહનોને પણ ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ વિશ્વામિત્રીનું પાણી જ્યારે વડોદરા શહેરમાં આવી જાય છે ત્યારે સાથે મગરો પણ આવી જતા હોય છે. એટલે પાણી ઓસરતા હવે મગર પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.